નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ। હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે ખેડૂત ઉપયોગી 5 નવી યોજનાઓ વિશે। મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે 2000 રૂપિયાના હપ્તાનો લાભ લો છો તો તેના સિવાય પણ મિત્રો ઘણી બધી એવી યોજનાઓ છે કે જેનો લાભ લઈને તમે અનેક રૂપિયાની સહાયો મેળવી શકો છો। હવે આ સહાયો કઈ કઈ છે અને તેનો લાભ તમે કેવી રીતના લઈ શકો, કયા કયા ખેડૂતો આ સહાયોનો લાભ લઈ શકે છે અને કેટલા રૂપિયા સુધીની સહાયો મળી શકે, આ દરેક માહિતી આપવાની છે આજના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો 2000 રૂપિયાના હપ્તાની સાથે સાથે 5 બીજી નવી યોજના વિશે માહિતી જે છે તે આજના કામના વિડીયોની અંદર મારે તમને આપવાની છે। તો વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે, કારણ કે આ વિડીયોની અંદર જે પણ યોજના વિશે માહિતી આપવાની છે તે અહીંયા અમે લખીને આવેલા છીએ। કઈ રીતના તમે યોજનાની અરજી કરી શકો, કઈ રીતના તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો, કયા કયા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે, દરેક વિગત જે છે તે મિત્રો લખીને આવેલા છે। એક પછી એક દરેક યોજના વિશે વિસ્તારથી તમને હું માહિતી આપવાનો છું। તો સૌથી પહેલા તો મિત્રો હું માહિતી આપું તે પહેલા જે છે તે તમે ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી લેજો, કારણ કે જે છે તે આપણી આ ચેનલ ઉપર લોકો જે છે તે મિત્રો વિડીયો જોઈ લે છે પરંતુ સબસ્ક્રાઇબ કરતા નથી, જેનાથી મિત્રો એમ થશે કે આગળ જ્યારે ભવિષ્યમાં હું કામના વિડીયો લઈને આવીશ તે વિડીયો તમારા સુધી નહીં પહોંચી શકે। તો જો તમે સબસ્ક્રાઇબ કરેલ હશે તો મિત્રો આવનારા દરેકે દરેક જે લોક ઉપયોગી સમાચાર કે કોઈ પણ યોજનાઓ કે સહાયના વિડીયો છે એ હું મિત્રો ભવિષ્યમાં બનાવું તો તમારા સુધી પહોંચી જાય તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા થઈ જજો। તો આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિડીયોની અંદર આપણે કઈ કઈ યોજનાઓ વિશે વાત કરવાની છે। સૌથી પહેલા મિત્રો આ યોજનાની અંદર હું 5 યોજના વિશે આ વિડીયોની અંદર 5 યોજના વિશે હું તમને માહિતી આપવાનો છું। આ 5 યોજનાઓ ખેડૂત ઉપયોગી છે, ખેડૂત લક્ષી છે, લોક ઉપયોગી છે, જેમાં મિત્રો 1 લાખ રૂપિયા સુધીની પણ તમે સહાય મેળવી શકો છો એવી પણ યોજનાઓ છે। તો તેના વિશે મિત્રો વિસ્તારથી આપણે સમજીએ, એક પછી એક દરેક યોજના વિશે હું વાત કરીશ। તેના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આ 5 યોજનાઓના સમાચાર પૂર્ણ થાય ત્યારબાદ અંતમાં જે છે તે હું 2000 રૂપિયાના હપ્તા વિશે પણ એક કામની માહિતી તમને આપવાનો છું। એટલે કે 2000 રૂપિયાનો આવનારો જે 20મો હપ્તો છે તેને લઈને પણ મિત્રો તારીખને લઈને જે કે પણ નવી અપડેટ છે, એટલે કે આ હપ્તો કઈ તારીખે તમારા ખાતામાં આવશે, 4000 નો આવશે કે 2000 નો, તેને લઈને પણ કેટલીક અપડેટ છે તે હું પણ મિત્રો આ વિડીયોના અંતમાં તમને જણાવવાનો છું। પરંતુ તેના પહેલા મિત્રો જોઈ લઈએ કે જે 5 યોજના વિશે આપણે વાત કરવાની છે તે કઈ કઈ યોજના છે, અહીંયા મિત્રો લખીને આવેલા છે। સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો, પહેલી યોજના છે ફાળવી દેવા યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને જે છે તે ખાસ કરીને સિંચાઈને લગતી સહાય મળે છે। બીજી યોજના છે મિત્રો કૃષિ સાધન યોજના, ત્રીજી યોજના છે પાક વીમા યોજના, ચોથી યોજના છે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અને 5મી યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના વિશે મિત્રો વિગતવાર સમજીએ। સૌથી પહેલા યોજના જે છે મિત્રો તેના વિશે હું તમને સમજાવી દઉં તો સૌથી પહેલી યોજના છે આપણી કૃષિ સાધન યોજના। તો આ પહેલી યોજના મિત્રો જે કૃષિ સાધન યોજના છે તેમાં કેટલો લાભ મળે છે તમને જણાવી દઉં તો મિત્રો અત્યારની જે ખેતી છે તેમાં હવે મિત્રો બળદ આધારિત ખેતી કરનારા ઓછા ખેડૂતો બચ્યા છે, કારણ કે હવેના ખેડૂતો સાધનો દ્વારા એટલે કે ટ્રેક્ટર છે, સનેડો છે, થ્રીલર છે, થ્રેસર છે, આવા બધા વાહનોથી સાધનોથી મિત્રો ખેતી કરતા હોય છે। તો આ જે કૃષિ સાધન મિત્રો યોજના છે તેમાં મોડર્ન ખેતી સાધનો માટે એટલે કે આધુનિક પ્રકારના જે ખેડૂત ઉપયોગી સાધનો છે તે સાધનો ખરીદવા માટે જે છે તે ખેડૂતોને 40 થી 50% સબસિડી મળે છે। તો આ ટ્રેક્ટર જેવા કોઈ પણ મિત્રો તમારે જે સાધનો ખેડૂતોને વાપરવામાં આવતા હોય છે, આ સાધન તમારે લેવા છે તો આ સાધન ખરીદવા ઉપર 50% સુધીની સબસિડી મળશે, એટલે કે અડધા રૂપિયા સુધીની સરકાર તમને સહાય આપશે। ટ્રેક્ટરની ખરીદી માટે પણ આ યોજનામાં સરકાર જે છે તે સારી એવી સહાય આપી રહી છે। તો ખેડૂતો કે જેમની ટ્રેક્ટર કે કોઈ પણ સનેડો કોઈ પણ મિત્રો સાધનો લેવા હોય તો આ કૃષિ સાધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે। ત્યાર પછીની મિત્રો યોજના વિશે વાત કરી લે તો ત્યાર પછીની યોજના છે ફાળવી દેવા યોજના। આ મિત્રો જે છે તે એક સબસિડી યોજના તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખેડૂતોને વિવિધ સબસિડીઓ આપવામાં આવે છે। સૌથી પહેલા તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે આની અંદર, એટલે કે મિત્રો આ જે ફાળવી દેવા યોજના છે તેનું ગુજરાતી નામ છે સબસિડી યોજના। આની અંદર મિત્રો સબસિડીઓ આપવામાં આવે છે। સૌથી પહેલી સબસિડી તો કૃષિ સહાય માટે આપવામાં આવે છે, સિંચાઈ માટે, એટલે કે મિત્રો ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જેમને પાણીની તંગી ખેતરમાં રહેતી હોય છે, તેને કારણે ખેડૂતો જે છે તે તળાવ બનાવતા હોય છે ખેતરની અંદર, અથવા તો ડ્રીપ નાખતા હોય છે મિત્રો। ડ્રીપની લીધે પણ મિત્રો સારો એવો પાણીનો સંગ્રહ થઈ શકે છે અને સિંચાઈ પદ્ધતિથી પણ ખેતી કરતા હોય છે। તો એવા ખેડૂતો કે જેમને પાણીની તંગી છે અને તે ડ્રીપ લેવા માંગે છે, તળાવ બનાવવા માંગે છે, તેના માટે લાખો રૂપિયાના ખર્ચાઓ થતા હોય છે। હવે ખેડૂતો માટે એટલા રૂપિયા હોતા નથી, તો મિત્રો આ જે પ્રધાનમંત્રી કૃષિ સહાય યોજના છે, કૃષિ સિંચાઈ યોજના છે, તો આ યોજનાનો લાભ લઈને મિત્રો તમે જે છે તે યોજનાનો લાભ લઈ શકો, કારણ કે સરકાર જે છે તે આ યોજના અંતર્ગત સારી એવી સબસિડી આપે છે ડ્રીપ ખરીદવા માટે, તળાવ બનાવવા માટે, કે ખેડૂતોને કોઈ સોલાર પંપ લેવા હોય તો આ દરેકે દરેક મિત્રો વસ્તુઓ જે તમારે પાણીની અછતને કારણે ખેતરમાં કરવી પડતી હોય છે તેના માટે સરકાર સબસિડીઓ આપે છે। તો તેને અંદર મિત્રો તમે જે છે તે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો। મિત્રો આ દરેકે દરેક યોજના વિશે જે છે તે અરજી તમે કઈ રીતના કરી શકો તે પણ હું તમને જણાવું। તો સૌથી પહેલા તો તમે ઘરે બેઠા ઓનલાઈન વેબસાઇટના માધ્યમથી અરજી કરી શકો।
જો તમને ના આવડતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, નજીકના CSC કેન્દ્ર પર જઈને પણ તમે યોજનાઓની અરજી કરાવી શકો. તમારા નજીકની જે પણ મિત્રો કચેરીઓ હોય ત્યાં પણ જઈને મિત્રો તમે જે છે તે આ યોજના વિશે જાણી શકો અને અરજી કરાવી શકો. તો પણ તમને ના આવડતું હોય તો મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આવનારા દિવસોમાં આપણે અરજી કઈ રીતના કરી શકાય ઘરે બેઠા તેની પણ માહિતી જે છે તે ભવિષ્યના વિડીયોની અંદર આપણે આપવાની છે. તો ત્યાર પછીની મહત્વની યોજના વિશે મિત્રો તમને માહિતી આપી દઉં તો ત્યાર પછીની યોજના છે પાક વીમા યોજના. હવે આ પાક વીમા યોજના વિશે મિત્રો તમે જાણતા જ હશો, ઘણા બધા ખેડૂતોને આ પાક વીમા મળતા હોય છે તો કેટલાક ખેડૂતોને નથી મળતા હોતા. પરંતુ મિત્રો આ યોજના વિશે તમને સમજાવી દો તો સરકાર જે છે તે આ યોજના અંતર્ગત સારી એવી સહાય તમને આપે છે. પાક વીમા યોજના અંતર્ગત મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોને જે નુકસાન થયું હોય કુદરતી આપત્તિઓને કારણે, જેમ કે દુષ્કાળ, તોફાન, આંધી, માવઠા, તો તે અંતર્ગત સરકાર જે છે તે મિત્રો ખાસ કરીને સારી એવી સહાય આપે છે. બધા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. જો મિત્રો તમારે ઘરે બેઠા યોજનાનો લાભ લેવો હોય તો તમે પ્રધાનમંત્રી એટલે કે pmfby.government નામની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો અથવા નજીકના CSC કેન્દ્ર પર જઈને પણ ફોર્મ ભરી શકો. આગળ મિત્રો મેં તમને જે યોજના વિશે માહિતી આપી હતી સિંચાઈ ડ્રીપ નખાવવા માટે, તેના માટે પણ મિત્રો એક વેબસાઇટ છે, તેનું નામ છે pmksy.government.in નામની વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો અથવા નજીકના જિલ્લા કૃષિ અધિકારી અથવા તાલુકા પંચાયત દ્વારા પણ તમે ફોર્મ ભરી શકો. તો ત્યાર પછીની મહત્વની યોજના વિશે મિત્રો વાત કરી લે તે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એટલે કે KCC લોન યોજના. હવે મિત્રો ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જેમને ખાસ કરીને ખેતીની અંદર કોઈ નવા પાકો ટ્રાય કરવા હોય તો તેના માટે મિત્રો તેમની પાસે પૂરતી રકમ એટલે કે પૈસા નથી હોતા. અને ઘણી વખત મિત્રો ખેડૂતો જે છે તે ખાસ કરીને કોઈ પણ પ્રકારનો પાક લેશે, ત્યારબાદ કુદરતી આપત્તિઓને કારણે જ્યારે પાક નિષ્ફળ જતા હોય છે ત્યારે મિત્રો જે છે તે ખેડૂતોને લોનની જરૂરિયાત રહેતી હોય છે અથવા કોઈ નવી સાધન ખરીદવા માટે. તો જ્યારે પણ મિત્રો ખેડૂતોને લોનની સહાય જરૂરિયાત રહેતી હોય છે ત્યારે KCC યોજનાની અંદર લાભ લઈ શકે. આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને માત્ર ને માત્ર ઓછા દરે વ્યાજ મળે છે, ઓછા વ્યાજે રકમ મળે છે, એટલે કે વ્યાજની અંદર માત્ર નજીવા વ્યાજ ઉપર મિત્રો તમને લોન મળી જાય છે, જેમાં 1.5 લાખ એટલે કે 1.6 લાખ રૂપિયા સુધીની લોન પણ મિત્રો તમને ગેરંટી વગર આપવામાં આવે છે. ખાતેદારને મિત્રો જે છે તે ખાસ કરીને સૌથી પહેલા પાત્રતા જોઈ લે તો 18 થી 75 વર્ષના ખેડૂત હોવા જોઈએ, જમીનના દસ્તાવેજો તમારી પાસે હોવા જોઈએ અને મિત્રો બેંકમાં જઈને તમે KCC માટે અરજી કરી શકો. કોઈ પણ બેંક જે છે તે મિત્રો તમને KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લોન જે છે તે મિત્રો આપશે. અને મિત્રો હમણાં જ સરકારે એવી જાહેરાત કરી હતી કે આ લોનને 5 લાખ રૂપિયા સુધીની કરવામાં આવશે બજેટની અંદર, તો ખેડૂતો જે છે તેને લાભ મળી શકે. આ તો મિત્રો થઈ ગઈ 4 યોજના વિશેની કમ્પ્લીટ માહિતી, જેમાં મિત્રો આપણે દરેક યોજનાઓ વિશે વાત કરી. ત્યારબાદ મિત્રો હવે આપણે જે છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે મારે તમને માહિતી આપવાની છે, જે છે 2000 રૂપિયા હપ્તાવાળી યોજના. મિત્રો ઘણા બધા લોકોના એવા મેસેજ આવી રહ્યા છે કે 2000 રૂપિયાના હપ્તા તેમને મળતા નથી. સૌથી પહેલા જો મિત્રો તમને લાંબા સમયથી હપ્તા ના મળતા હોય તો તેના માટે તમારે જે છે તે અરજી ફરી એકવાર આ યોજનાની અંદર કરી દેવી. યોજનામાં બીજી વાર પણ તમે અરજી કરી શકો છો, જે મિત્રો તમારે કરી લેવી. અથવા તો મિત્રો કેટલાક કામ તમે પતાવેલા નહીં હોય તેના કારણે પણ તમને હપ્તા ના મળતા હોઈ શકે, જેમ કે KYC કરાવેલ નહીં હોય, ખેડૂત રજીસ્ટ્રેશન કરાવેલ નહીં હોય. આ બધી બાબતો કમ્પ્લીટ કરાવશો એટલે ચોક્કસપણે તમને 2000 ના હપ્તા મળવાની શરૂઆત થઈ જશે. હવે મિત્રો આવનારા 2000 રૂપિયાના હપ્તા વિશે તમને થોડી ઘણી માહિતી આપી દઉં. તેના પહેલા તમને જણાવું કે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂતો લાભ ના લેતા હોય તો આ યોજનામાં સરકાર 2000 ના 3 હપ્તા વર્ષે આપે છે અને નાના અને મધ્યમ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. નજીકના મિત્રો કચેરીઓ પર જઈને મિત્રો તમે યોજનાનો લાભ લઈ શકો અથવા ઓનલાઈન વેબસાઇટ પર જઈને પણ અરજી કરી શકો. હવે આવનારા હપ્તા વિશે થોડીક માહિતી તમને મિત્રો આપી દઉં તો 2000 રૂપિયાનો ગયો હપ્તો 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો. આવનારો હપ્તો મિત્રો 4 મહિના બાદ આવતો હોય છે, એટલે કે જૂન મહિનાની અંદર 1 જૂનથી લઈને 30 જૂનની વચ્ચે 2000 રૂપિયાનો 20મો હપ્તો તમારા ખાતામાં આવી શકે. જો કે મિત્રો આ અંગે હજુ સુધી ઓફિશિયલ વેબસાઇટ ઉપર અપડેટ આપવામાં આવ્યું નથી, પરંતુ અમારો એક અનુભવ છે, અમારું એક અનુમાન છે, કારણ કે દર વખતે જ્યારે હપ્તા આવતા હોય છે તેનું અમે નિરીક્ષણ કરતા હોઈએ છીએ, તેના આધારે જણાવી રહ્યા છીએ કે જૂન મહિનાની અંદર ચોક્કસપણે હપ્તો તમારા ખાતામાં આવી જવો જોઈએ. તેના વિશે મિત્રો આવનારા દિવસોમાં ઘણા બધા વિડીયો આપણે મૂકવાના છે, કઈ રીતના એ હપ્તાથી તમે વંચિત ના રહી જાઓ, તેના માટે શું સ્ટેપ લેવા પડશે, દરેક સ્ટેપ તમને એક પછી એક વિડીયો મૂકીને સમજાવતો જઈશ. તમારા બધા સ્ટેપ કમ્પ્લીટ કરાવીશ, જેથી મિત્રો તમારો હપ્તો તમારા ખાતામાં સરળતાથી આવી શકે. બાકી મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. આ વિડીયોને તમારા મિત્રો સાથે WhatsApp અને Facebook ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો, જેથી તમારા દરેક મિત્રોને આ કામની અને ઉપયોગી માહિતી મળી જાય. બાકી મિત્રો આપણે આવતીકાલે મળવાના છે એક નવા હવામાન સમાચાર, એક નવી માહિતી સાથે, એક નવા ખેડૂત ઉપયોગી સમાચાર સાથે. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો અને આજ માટે રજા આપશો. ધન્યવાદ.